અમે જાય જ હવે ઘરે. હા મૂકવા જઈએ જો દીકરીને એને સાસરે. નાની ઉંમરમાં એક્સેપ્ટ ચા ને તાવ આવ્યો તો એને લઈ જાય દવાખાને. તમને દેખાડું ગામમાં પાણી. કોઈને જરા એવું નહીં લાગે કે મને તાવ આવ્યો. જો હજી અહીંયા પાણી ભર્યા જ છે. જો અમે અહીંથી નીકળીએ પાણી મોટું લાગે જો હજી અહીંયા પાણી ભર્યા છે ગામમાં. જો હા રિક્ષામાં આ પાણી ભર્યા ને મારે ગીત ગાવું. પાણી તું ઉતરી જા ને પાણી તું પ્લીઝ પાણી ઉતરી જા. પાણીને રિક્વેસ્ટ કરું છું કે પ્લીઝ ઉતરી જા. આ ગલીઓમાં હજી પાણી ભર્યા છે. છાયા ચોકી આવી ગઈ છે. જો આ બાજુ એટલા હે ખાડી આવી ગઈ. જો આ કયું જો અહીંયા જો હસબન્ડ છે અહીંયા પેટમાં પાણી ભર્યા. આ જો ખાડે ખાડા આવ્યો ભાઈ. જો ત્યાંથી પાણી ભર્યા. જો અહીંયા પાણી જો અહીંયા ધોરણ પાણી અંદર રિવરફ્રન્ટમાં પાણી છે. પાર્કની અંદર તો આ છે અમારું પોરબંદર. અહીંયા જો બધું ખોદી નાખ્યું છે આ લોકોએ બધું. ખાલી વસ્તુ બને કેવું વિકસી ગયું એ વિકસી નથી ગયું તો બગડી ગયું. અમારા ભાઈની બેંક HDFC બેંક. અહીંયા છે અમારું રેલવે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાયનું અમારા નવા બ્લોગમાં. અને જો નાહી ધોઈને રેડી થઈ ગયા છે. અને જો અહીંયા મૂકી છે ચા. અને જો અહીંયા ચા થાય છે અને અહીં દૂધ થાય છે. ને અટાણે વાગ્યા છે 10:30. કારણ કે હું છે ને થોડીક મોડી ઉઠું એટલે ચા અટાણે પીવું. પૂજા પાઠ કરી લીધા છે. જે અમારી પૂજા કમ્પ્લીટ થઈ ગઈ છે. કાનાને નવડાવા ધોવડાઈ ગયા છે ને પ્રસાદ ધરાઈ ગયો છે. દીવા થઈ ગયા છે. એ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. ને હવે અમે ચા પાણી પીશું. બરાબર ને? તો મળીએ પછી ચા પાણી પીને. બરાબર? તો આજે વાતાવરણ તો એવું જ છે કે બાયણે હજી તડકો છે જ નહીં આજ જરાય પણ. આજે કેટલા ગયા રવિવારનું એમને વાતાવરણ છે કે જાણે હજી વરસાદ આવવાનો હોય. જો તાળી છાંટા તો ચાલુ થઈ ગયા છે ઝીણા ઝીણા. પણ 8 દિવસથી એવું ને એવું જ વાતાવરણ છે. તડકો તો અમે જોયો જ નથી એવું લાગે છે. બરાબર? ચાલો તો હવે મળીએ. જે બટેટાનું શાક કર્યું છે. બરાબર? ને આમાં પછી મરચાંની ભૂકી પછી નાખવી. કાના હાટું પ્રસાદી કાઢીને પછી બટેટાનું શાક થઈ ગયું. અહીંયા ભાત થઈ ગયો છે. અને એમાં રોટલીનો લોટ બંધાઈ ગયો છે. હવે રોટલી જ કરવાની બાકી છે. ઘરે તો આવી ગઈ છું. નાહી લીધું, માથું ધોઈ લીધું. આમ તો નાહીને જ આવી હતી પણ માથું ધોવાનું બાકી હતું એટલે માથું ધોયું. પછી અગાસી ધોઈ, કપડાં ધોયા. આવીને આજ બહુ જ કામ હતું. એક દિવસ જો ઘરની બહાર જઈએ ને એટલે આપણા ઘરનું કામ બધું પડ્યું રહે. હજી તો જો અહીંયા ઓછાળ નાખવાનો બાકી છે. રૂમ્સ ક્લીન કર્યો. જો રૂમ બધે સાફ કર્યો, વ્યવસ્થિત કર્યું બધું. એટલે એક દિવસ જાય ને એટલે આપણે આમ એક દિવસમાં તો બધું કામ રહી જાય. હાલો પછી મળીએ. માથાની કૂચ કરી લઉં, તૈયાર થઈ જાઉં. આવીને પછી પૂજા પાઠ કર્યા, પ્રસાદ બનાવ્યો, કાનાને દૂધ ને ધરાવ્યું. પછી જમી કરીને બધું કામકાજ કરીને પછી જો ઉપર આવીને ઉપર એટલું કામ બાકી હતું. તો થાકી જવાય. થાકી તો નથી જવાતું પણ હાલ્યા રાખે.